નવરાત્રીમાં આની રાસ મસ્જિદમાં જે માઇકમાં બોલે ને આપણા મુસ્લિમ ભાઈઓ એના ઉપરથી રાસ બનાવ્યો છે. કેવું બોલે? અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, આવું બોલે છે ને. એટલે આતુલપુરી બધા કે આપણા મુસલમાન ભાઈઓ અલ્લાહ બોલાવે છે, એમાં આપણે ભગવાન કેમ ગોકુળ છોડી મથુરમાં જતો રહ્યો ને એ રાગ ઉપર આપણે ગરબો બનાવીએ કે એવું બનાવીએ તો બનાવો એવું બનાવ્યું. તારા વિના સામને એકલન લાગે, રાસે રમવાની વેલો આવજે, રાસે રમવાની વેલો આવજે. તારા વિના સામને એકલન લાગે, રાસે રમવાની વેલો આવજે, રાસે રમવાની વેલો આવજે. આમાંથી ઘણાને ખબર હશે ને ઘણાને ખબર નહીં હોય. અજમલરાયજી પૂનમના દિવસે યાત્રા કરવા ગયા દ્વારકા, અને ત્યાં જઈને કોકને પૂછ્યું મારે ભગવાન કૃષ્ણ મળવું છે. કોકે પડ્યા પાણીમાં મળશે, અને એ પાણીમાં પડ્યા અને નીકળ્યો મહેલમાં. ત્યાં જઈને કીધું હું અજમલ રાજા છું, મારે ઘેર હામ દામ ને છામ છે, સોનાના હિંડોળા છે, પણ મારા ગામના વણકરો છે ને એ અમારા શુકર નથી લેતા, અમને વાંચ્યા કરીને બોલાવે છે. સવાસેર માટે ભગવાન વિષ્ણુએ કીધું, કૃષ્ણએ કીધું કે આ વાર ને આ દિવસ પારનો તૈયાર રાખજો, તમારા ઘરે દીકરો થઈને હું આવીશ. એટલે ભગવાન કૃષ્ણ છે ને એ પોતે રામ આપ્યો છે. જેને ખબર છે એને છે, નથી. હરજી ભાટીને કહે છે રામદેવજી મહારાજ કે હે ભાટી હરજી, તમે હવે યુવાન થઈ ગયા છો અને ભગવાન પ્રસન્ન થઈ જાય ને તો એ બધું બનીને તમારું બધું પૂરું કરે, એ આ ભજનમાં છે. પરણાવે આ પીરજી પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમે પરણો બાજી હરજી, પરણો બાજી હરજી. બાબા રામદેવ પરણાવે, તમે પરણો બાજી હરજી.